મોર્નિંગ કેમ છો? અત્યારે મજામાં છો? અત્યારે આપણે શું થયું છે, ગેસ પતી ગયો છે. ઘરનો ગેસ આવે ને રહ્યો તો સવારે તો થોડા લાકડા પડ્યા હતા ને તો ચા તો એની બનાવી દીધી, ચા તો પી લીધી, પણ બપોરે શું કરું? તો જો કે ગેસ તો આપણે નોંધાયેલો છે એટલે વાંધો નહીં આવે, આપણે જઈને ખાલી લઈ આવવાનું છે. મે બી એ ગેસ હશે તો જઈએ લેતા આવીએ ગેસ. નહીં આ ડબુડી મસ્ત લાગે છે ને, અહીંયા ભરાઈ છે. હેમાંગી માટે લાવ્યો હતો પણ પછી અહીંયા જ ભરાઈ દીધી. હેમાંગી તો થોડી વાર રમન પછી ફેંકી દે છે, તો બાકી આ ડબોડીને પછી અહીંયા ગાડીમાં જ ભરાઈ દીધી. બાકી સારી લાગે છે. તો ચલો હવે અહીંયાથી આપણે નીકળીએ સટલાસ. આપણે બેઝિકલી સટલાસના જવાનું છે, સટલાસના માર્કેટમાં. અને 10 વાગે એટલે વાંધો નહીં આવે, દુકાન તો ખુલી જાય છે, ગાડી ખેંચે છે. તો ચલો હવે નીકળીએ આગળ. બાઈપર ઓન કરી દે. વરસાદ આખી રાતનો ભાઈ પડે છે, આખી રાતનો વરસાદ ચાલુ છે. આજે શનિવાર છે એટલે આજ રજા એવી છે ઓફિસમાં. બાકી આજે તો ફરવા ખબર નહીં ક્યાં જવાય કે ના જવાય. અરે બાપા સ્લસ તો જો. તો ભાઈ ફાઇનલી બાટલો તો આપણે મળી ગયો. થોડા ઉપર પૈસા એક્સ્ટ્રા આપવા પડે પણ બાકી બાટલો મળી ગયો. ખબર નહીં એક્સ્ટ્રા પૈસા કેમ લીધા, જે હોય પણ કોઈ વધારે લીધા નહીં. 50 રૂપિયા તો શું જાય? હા હાલવા પડે, વાલ દઈએ, કોઈ વાંધો નહીં. આપણે અત્યારે જઈએ છીએ પહાડ ઉપર, અને શું કહેવાય પહાડ ઉપર જ જમવાનું ને બધું રાખ્યું છે. મતલબ અહીંયાથી દાળ બાટી લઈ જઈએ છીએ અને ત્યાં પહાડ ઉપર જઈને જમવાનું પ્લાનિંગ કર્યું છે. કયા પહાડ ઉપર જવું ને એ છે મને બી કોઈ ખાસ આઈડિયા નહીં. બનતાવતી તો જોગીડાની ગુફાઓ જે છે ને ત્યાં આગળ જ જઈશું. બાકી મને લાગે છે પ્લાન થોડો ચેન્જ થશે એમ, પણ જે હોય. પેલા હા અમે લોકો દાળ બાટી લેવા ગયા છે, અહીંયા લોકો દાળ બાટી લેવા ગયેલા છે. દાળ બાટી લઈને આપણે ત્યાં જવાનું છે, તો ત્યાં આગળ જઈએ આપણે. 3 બાટી કરવાની છે ને આપણે. પોચ તે લગભગ બીજી 3 બીજી પોચ એક્સ્ટ્રા કરાવી દેવી તો ચાલી જાય. હા તો 3 ડીશ કરી નાખો વધારે, બસ એટલી જ કરી નાખો, વધારે કોઈ કરી નહીં. અને છાસ વાત લેજો, પાછી છાસ વાત લેજો. છાસ હોય તો મજા આવે છે. હવે તો એ હોય પહોંચ્યો હશે જ ને. તો બાકી આ પલ્સર 150 જો આપણા બાઇક આ મોબાઈલ ના લોત ને તો આ પલ્સર 150 લેવાનો પ્લાનિંગ હતો, પણ એના ભાઈ એને બંધ રાખી અને આપણા ફોન જ લઈ લીધો. આ દાળ બાટી લઈ લીધી. ભાઈ દાળ બાટી લેવાય ને? દાળ બાટી પેક કરાવી લીધી. હવે તારંગા ઉપડ્યા બધા. તો ભાઈ પાણીની બોટલ લેવા માટે ગયા છે. આપણે બધું લીધું પણ પાણી તો લીધું જ નહોતું. પણ જો કે ઉપર એમ તો હતું પાણી, તો એટલે વધુ ના હોત, પણ તો બી આપણે બોટલ લઈ લેવી સારી. હારું ઉપર કદાચ ના હોય તો નો કોઈ પેલી નહીં. હા ભોખરાનું પાણી. બાકી આ છે ને એક આ હડોલ બાજુ રસ્તો જાય અને એક આ તારંગા ઉપર રસ્તો જાય. આપણે જવાનું તારંગા અને આપણે જવાનું છે તારંગા. હા આપણા તારંગાના વળાંક વાંકા ચૂકા રસ્તા. એ તો ચડી નહીં કર કીધું, 3 જણા બેઠા પાછા. આપણે ગાડી વમ કીધું કે આગળ લઈ જઈએ. આવ્યું તારંગાનું આપણું મંદિર. તો ભાઈ સાહેબ આપણે અહીંયા ગાડી મૂકી દીધી છે અને આપણે બધું અહીંયાથી રેડી થયા છીએ અને આપણે અહીંયાથી જવાનું છે. આપણા જોડે બધો સામાન આવી ગયો છે. આ જમવાનું ડીશ અને આ બધા અહીંયાથી સીધા જશે. હા તારંગન મંદિર તો મેં કાલે જ બતાવી દઉં એટલે કોઈ ચિંતા નહીં. બાકી આ તારંગાનું મંદિર છે. ઓકે તો આપણે હવે સીધા રસ્તાથી જઈશું. આમ તો આ રસ્તો છે મેન,
બાકી આપણા પાછળના રસ્તા થઈને જઈએ. તમારે કઈ ગામ મિત્ર? ગોરીસ ના તમારે કઈ બાજુ જવું? ઉપર જ જોગીડા બાજુ ને? બરાબર. બધા પાછળ રસ્તો જોયેલો લાગે છે તમે? અરે યાર અમે આ ટીમમાં જ છીએ બાજુ. એ ધવલા મેં કીધું ઉપર જઈને કોઈક શૂટ કરશું. કશું દેખાતું જ નહીં. હું શૂટ કરે તો હું બાકી આ તળાવ છે એટલે અહીંથી જવાનું છે. અહીંથી ઘૂસી જાઓ, અહીંથી ઘૂસી જાઓ આપણે. કપી જો એકદમ મસ્ત વાતાવરણ થયું. અને આ રસ્તો છે ભાઈ, આ રસ્તો મેં જોયેલો નહીં. પેલા અમે જે આગળ ભાઈ જાય છે ને એ બતાવું છે અમને રસ્તો. અમે એકચ્યુઅલમાં જઈએ છીએ પેલી બાજુથી, પણ એ રસ્તો અત્યારે બંધ છે. તો આ ભાઈના આ ભાઈના કહેવા એટલે હા એટલું ફૂલ કે બોલાતોય નહીં. મેન ચડવાનું તો આવ્યું જ છે. ડબલ પછી એકદમ રાગ કરીને જતો રહેજે ભાઈ, પડતો ના. બાકી આ હોમો પહાડ તો જાઓ ભાઈ, પથ્થર તો જાઓ લાગે જ છે, બીક લાગે એવું નહીં? શું કહેવું? બાકી આ બાજુ તો ધુમ્મસ છે. બાકી આ રસ્તો પહેલી વાર એક્સપ્લોર કર્યો અમે. જઈને પાછળના રસ્તા જઈએ. આ રસ્તો તો મેં કદી મગજમાં જ વિચાર્યો નહીં. ઉપર જવાનું તને લાગશે કે આટલું રસ્તા પરથી ખુલ્લું હોય ધુમ્મસ છે એટલે વાતાવરણ લોકેશન મસ્ત લોકેશન આવે છે. લે તું જાય હું પછી તો પકડાય. હાથ દેજો મિત્ર, પગ આવાજ ખૂણા તું રાખ દેજો ને. તું એક તો ચપ્પલ હારા, તું હારા બોડી એ તારી પીવી છે. ચપ્પલ કાઢે ના આવે તો ચપ્પલ હાથમાં લઈ લે. બાકી હવે આપણે ઉપરથી ઉપર ચડવાનો ટ્રાય કરીએ. જતા જ રહીએ આપણે. ચપ્પલ આપી દે ભાઈ, પગ હોય ખડાઈ દે. બીજો પગ ધર, એક પગ ખડાવ, હાથ લાવો. હાથ આપી દે ભાઈને, હાથ આપો. પેલા ભાઈને હાથ આપી દે એટલે સીધું ચડી જવાય. બીજા પગ બાકી હા જો ખરેખર આ તો છે ને આપણને ખબર નહીં પડતી. બાકી આપણે ખાસા ઉપર ચડી જાવ. કેવું આવી જાય ઉપર તમે. આ પથ્થર આપણા ભાઈ ઉપર જાય ને એટલે કંપની લાગશે ઉપર. હા હા પથ્થર દેખાય છે. ક્યાં ચડ્યા છે પેલા ભાઈ? લાગે છે બાકી લોકેશન. બાકી હા મેં મંદિર પણ દેખાતું નહીં અત્યારે. આવી જશે મિત્ર. હવે આવી ગઈ. હવે તો કમ્પ્લીટ છે ને? હારા જન્નત જેવું લાગે છે એટલે હે? બાકી લાગે છે જન્નત જેવું. બધું તાપણ છે? બધી વસ્તુ તાપણ છે? કાંઈ જાય બધું આવી ગયું? ડીસો ડબલ થોડી ના મને એક વસ્તુ. બાકી રસ્તો ટફ તો હતો પણ બાકી મસ્ત છે. એ ધવલ ફોટો તો પાડ લે. રસ્તો તો વધી ગયા ફોન તો લાગે છે તું તો ખરી. હા રસ્તો તો જો ધવલા આપણા રસ્તો મેં તો નહોતો જોયેલો ભાઈ. હે મેં તો આ રસ્તો જોયો નહોતો ભાઈ. હા આવી ગયા લાગે. બોલો ભાઈ પાછળનું કંઈ દેખાતું જ નહીં. ધુમ્મસ છે એટલું. બાકી પેલા ભાઈ ને એના ગાઈડ કરી રહ્યા છે આપણને કઈ બાજુથી ક્યાં જવું અને ક્યાં નહીં. આ નેચાવાળો રસ્તો છે ને? રસ્તો ઓકે. હા લો મિત્રો મળીએ તાન. આ આપણે પબ્લિક રહે એટલે હા અરે સીધો જ છે. લે ભાઈ મળીએ તાન. હા થેન્ક યુ. ચાલા આ રસ્તો તો આપણે ચાલ આવ્યા જોયું. આ રસ્તો છે કે આપણે આટલા લાવ્યા છે કે આટલા. આપણું મંદિર છે ને નીતિકાંતથી તો આપણે તો ઘણું હેડ બન રહ્યું.
હે વાહ તો આપણે તો ઘણું હેડવાનું રહી ઉતારવાનું છે ને પાછું ચડવાનું છે. હા આમ તો આપણો રસ્તો હતો ને બેસ્ટ હતો. હા શું કહેવું? હા આ જગ્યા મસ્ત હતી, જગ્યા નો ડાઉટ મસ્ત હતી. એટલે એક નંબર હા એડવેન્ચર ફૂલ એડવેન્ચર ફૂલ એડવાન્સ છે, ફાટીને હાથમાં છે. પણ પણ હા મારા માટે લોંગ પડશે. મજા આવી ગઈ એમ. હા મજા આવી એ ખરી વાત છે. જસ્ટ લાઈક પેરેડાઇઝ પેરેડાઇઝ પેરેડાઇઝ. એટલે એ આ જગ્યા જો બે દલા ઈકણ જ રાખીએ જમવાનું, મસ્ત હોય જમી લઈએ. છાસ બાદ અલે તું ફોટો હું તો વિડીયો જોતો ખરા. એ ધવલ આ મોબાઈલ કે હું આવું પછી આપણો 3 જણા પણ સારું હોય પ્લે નહીં ને યાર આપણા જોડે. જો હાય 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 ગજબ ઓ ચિરાગભાઈ. પેલું મૂકી દો ઉપર, પેલી થેલી મૂકી દો. વાહ તો ભાઈ આપણા જમવાનો પ્રોગ્રામ આટલા રાખવાનો છે. બાકી જગ્યા મસ્ત છે. શું કેવું? એક નંબર. જવું છે કે ત્યાં જોગીડા જ જવું છે? હેડો તો જોગીડા હેડો. ઈ આમ તો મંદિરમાં બેહવાની જગ્યા સારી છે જમવાની. શું કેવું? હા તો હેડો જોગીડા જોગીડા. બાકી પ્લાન ચેન્જ થતો રહે. હા મંદિર બેહવા ખાવા મજા ના ના યાર જમતા તો એટલે ઉપર પેલી ગુફામાં જઈએ ચાલે કે? સીડીઓ ઉપર બેહીને ખાઈ તો ભાઈ એનો પ્લાન પાછો કેન્સલ રાખ્યો. જોજો પાછા. હે? નેચર જોજો પાછા. હા વાંધો નહીં. બાકી આ રસ્તો જોવો. વડોદરા ધવલે હેરાન કરશી લે. તો ભાઈ આ જોગીડા બાબુજીની ગુફામાં આપણે આવીએ છીએ. બાકી જમવાનું તો આપણે ઉપર જ રાખવું ને. ઉપર ઉપર. આમ તો વાઈ બેહો ને તો વધુ ના આવે પણ આપણે ઉપર જ મજા આવશે. ઉપર જો કે ગુફા જેવું છે ને તો વધુ નહીં આવે. બાકી અહીંયા મેં દર્શન કરી લીધા. દર્શન કરીને અહીંયાથી આ રસ્તો છે સીધો ત્યાં જવાનું છે અમારે. અને બસ દર્શન કરી લીધા છે ને બીજી એક એક્સ્ટ્રા બોટલ આપણે ભરી દીધી. તો ભાઈ જો આવા સંકરા રસ્તામાંથી જવાનું છે આપણે ગુફામાં. એકદમ એડવેન્ચર જેવો રસ્તો છે. બાકી મારે જવું કાઢવું છે. એ બાજુ હા ને ચા. બાકી જો ભૂલ ભૂલૈયા જેવો રસ્તો છે. કેવું તમારે? ભૂલ ભૂલૈયા જ છે. હા મને કંઈક થયું. બાકી જે સામે ઉપર જે દેખાય ને જ્યાંથી પ્રકાશ આવે છે આપણે એક્ઝેક્ટ ત્યાં ઉપર જવાનું છે. બાકી રસ્તો નીચે જવાનું છે. બોલો શું છે ધવલ? જોજો આપણે પેલી થેલી પેલી ફાટી ના જાય. હોવા ઊભો રહેજે તું જોવો અહીંયા. જો નહીં હા માતાના અહીંથી જ જવાનું છે. માતાના ઉતરી પડો. બાકી રસ્તો તો ને આ જ કોમ્પ્લિકેટેડ છે. બીક લાગે એવું છે. જો ભૂલથી જો જાનવર બનો જો ભૂલ ધવલ જો ભૂલથી જો જાનવર બનાવર આવી ગયું ને તો ચી બાત જવું એ ખબર ના પડે. ધવલ બોટલ પકડતી હું એક હાથે ઉતરી જાઉં. જો ઉપર આટલા આવ્યા છીએ તો પાછું નહીં વળવું. ના છેક ઉપર ના આ ગુફામાં. હા હા લઈ લો લાવ બોટલ લાવ. બાકી સામે જો ને તો તારણ માતા છે પણ તારણ માતા અત્યારે દેખાય જ નહીં. અરે બાપુ હે હા 3 mosquitoes. અરે એ ગજબ દેખાય છે હે. બાકી જ્યાં નીચે દેખાય ને તારણ માતા છે. આ નીચે ને તારણ માતા છે. અને આપણે
આપણે એક્ઝેક્ટ છીએ જોગીડાનું ફોર્મ. બાકી પ્લેસ મસ્ત છે. થાક લાગે છે બોલવાનું. ફાઇનલી આપણે આપણી જગ્યાએ આવી ગયા છીએ. કેટલી જગ્યા ચેન્જ કરતા કરતા અમારે અમારી જગ્યાએ આવી ગયા છીએ. એ રામા ભાઈ સાહેબ જો આ જમવાનું કાઢી રહ્યા છે. વનભોજન અમે અમારું તો એડવેન્ચર ભોજન છે. ભાઈ નોકનો મૂકી દો થોડી મજા આવી જાય. બાકી અમારી થોડી મિસ્ટેક થઈ ગઈ છે. છાસ આવી પણ પાલા નહીં આવ્યા. પાલા ગાડીમાં રહી ગયા છે. એ થોડી પ્રોબ્લેમ થઈ જાય છે. બાકી જગ્યા જો મસ્ત છે. બાકી અહીંયા જમી અને ઉપર બેસીશું અને પછી નીકળી જઈશું. ધવલ એક બાઇટ તો મારે કેવું છે? એક બાઇટ તો કરી દે જેવી છે. આપણું દીકરું લાય બનાવ્યું છે તો લાલ છોડ કરી દો. મીઠું ઓછું છો. હા મજા આવી. પલાટી મારો તો દાળ તો મીઠું કોકરા વાગા નહીં જાઓ તો દાળ છે. બાકી મસ્ત બન્યું દાળ બાટી. હા નખું ભાઈ મજા આવી જાય. એડું નખું તારે જો ના આવો પ્લાન બોલ મહિને 2 મહિને થતો હોય તો મજા આવી જાય. શું કહેવું? તો ચલો મેં જમવાનું પૂરું કરી નાખ્યું. કેવું ભાઈ મળીએ ઉપર જઈ. હા ઉપર જઈને મળી. ઉપર ખા બેઠો હતો ત્યાં અમે તો ઉપર ચડી ગયા. ના પણ અમે ખાવાનું રાગ ખાયા જ છે. અલે એકદમ વરસાદ તો છે. આ વાદળ તો શું કેવું જાય છે ભાઈ? આ તમારો કપડો તો ખરાબ કર્યો એટલે ના મેરા મેહુલ નહીં જો તો ટી શર્ટ પાછળ ખરાબ થઈ જાય. તારા કપડો તો ગંદો થયો છે. એટલું ટેન્ટ લઈને આવીએ ને. હા ટેન્ટ લઈને મજા આવી જાય. ટેન્ટ કેમ્પિંગ કરી મજા આવે છે. બહુ મજા આવી જાય. ભાઈ આપણો એટલે કેમ્પિંગનો એટલે વિચાર છે. ખબર નહીં ક્યારે એક્ઝિક્યુટ કરીશું. બાકી આપણા ચેનલમાં તમને એવા બી કન્ટેન્ટ જોવા મળશે આવનારા ટાઈમમાં. કારણ કે આપણો કેમ્પિંગનું બી એક પ્લાનિંગ છે. મને આપણો મોસ્ટલી તો આપણને એ જ ગમે છે. એ બી કરીશું. એનો બી ટાઈમ આવશે મસ્ત એવો એ બી કરીશું. બાકી જો પાછા મસ્ત જ રસ્તો છે યાર. જો આ જાનવર બાનવર આવે ને તો નાહતા ના આવડે. પણ કેવું હા હોય તેમ તો ના આવે. પબ્લિક હોય એટલે વધુ ના આવે. નહીં જવાનું ધવલ? અચ્છા ઉપર જવું એમ તો વાયથી જવાનું છે ને. એટલે વાયથી જવાનું છે ધવલ? વાયથી જ જવા. અરે તો હું યાર સીડી એ બાદ તો કૂદવું પડે એવું છે. हाँ इंसानी बंदर आ चुके हैं अब. धवला इंसानी बंदर आ चुके हैं अब. तो भाई सब અહીંયા તો કિકારીઓ થઈ રહી છે ને ધવલા. અરે રામ. તો ભાઈ સાહેબ આ જો ઉતરવાનો રસ્તો આપણે જ્યારે ચડ્યા ને એ આપણે સીધા ચડ્યા હતા. બાકી મેઇન રસ્તો આવ્યો છે પગદંડીવાળો રસ્તો.
અને આપણે હવે જતી વખતે પગદંડીવાળા રસ્તામાં યુઝ કરીશું, કારણ કે છે ને જતી વખતે તો આપણે છે ને હા ને અડી ગયો તો બાકી ભાઈ અહીંયા તો આપણે ફાઇનલી નીચે આવીએ છીએ. આ પડી આપણી ગાડી. આપણે અહીંથી ગયા હતા અને અહીંથી પાછા આવ્યા. इधर से घुसे इधर से निकले. આ ચા પીવ રહી ફાઇનલી નહીં. હા ફાઇનલી ચા પીને પછી ઘેર. હે આદુવાળી ચા મસ્ત. હા આદુવાળી ચા મસ્ત અને પછી ઘેર સીધા.